અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા। ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। દેવ શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા। રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભક્તો ઉપર પણ રંગ છાંટવામાં આવ્યો હતો અને ભક્તોએ પણ એકબીજાને રંગ લગાવીને રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। જાણે કે આપણે વૃંદાવન વ્રજવિહારમાં આવી ગયા એવી ધૂળેટી રમી અને અમે શામળિયા ભગવાનને અબીર ગુલાલ ઉડાડ્યો અને પિચકારીથી નવડાવ્યા અને સામે પૂજારી જે ભક્તો આવ્યા હતા એ બધાને અબીર ગુલાલ ઉડાડી અને બધાને શામળિયા શેઠને ધૂળેટી રમાડી અને સાથે સાથે ભગવાને પણ અમને જાણે આશીર્વાદ આપતા હોય એવી રીતે અબીર ગુલાલની છોડો, એટલું પાણી, એટલી ગુલાલ ઉડ્યું છે। બહુ જ મજા આવી શામળિયા ભગવાનના દર્શન કરી। જય શામળિયા, જય દ્વારકાધીશ। અને તમે મને જોઈ શકો છો, બાવા ભક્તોને પણ જોઈ શકો છો કે હોળી એટલી બધા મજા આવી કે અત્યારે પણ તમે જોઈ શકો છો કે જો પિચકારી અને જે રંગ ગુલાલ છોટવામાં આવ્યો, હું ખરેખર ધન્ય થઈ ગયો કે કાળિયા ઠાકોરની ભૂમિ પર અને જે હોળી રમવાનો અહેસાસ મળ્યો, આનંદ થયો, તો હું મારા જાતે ધન્ય અનુભવું છું અને આપ સૌ ભક્તોને પણ હોળીની શુભેચ્છા પાઠવું છું।